some people all of a sudden stopped talking with me. They become speechless. They become wordless. They may be hurt by my words, by my expression, by my thoughts, or my behavior. So they stopped. They don't argue. Total silence from their side. It is my big worry, you know. કેટલાક લોકો બહુ નારાજ થઈ જાય. એને એવું લાગે કે આ માણસ કામનો જ નથી. જો ને બોલે છે કેવું, વિચારો કેવા છે, વર્તન કેવું છે, ભાષા કેવી છે. છોડો ને, ચૂપ થઈ જાઓ આની જોડે. એ ચૂપ થઈ જાય અને મારી ચિંતા શરૂ થઈ જાય. ના, મને એવા લોકો ગમવા માંડે જે ભડભડાટી બોલાવે મારી સામે, મારા ચહેરા ઉપર કહેવાનું અને ના કહેવાનું પણ કહી દે. અરે તમને ખોટું લાગે તો ખોટું લાગે, કશું જ વિચાર્યા વગર. અનસ્ટોપેબલ. કેવું છે એટલે કેવું જ છે, આ મારો સ્વભાવ છે, બસ. સાચું કહું, આવા માણસોની જરૂર છે. હા, સમાજમાં ગમશે નહીં આપણને. કોને ગમે? કડવો લીમડાનો રસ ગમે કોને? આપણને તો ચોકલેટ જેવા ગયા શરબતો ગમે ને. એટલે આવા માણસ ન ગમે. પણ આ માણસો એટલા માટે અદ્ભુત છે, એની પાસે સહન શક્તિ નથી. પોતાના વિચારો, પોતાના શબ્દો કશું જ નથી સાચવવું નથી, મારે સંગરવું નથી. લે ભાગ તમારા ચહેરા ઉપર તમને ફટકારી દે. કેવું સારું. એ બોલી ગયો તો ખબર પડી ને કે શું વિચારે છે મારા માટે, એને મારા અંગે કઈ તકલીફ છે. એ બોલી ગયો તો ખબર પડી ને. અને મને ખબર પડી તો હું પ્રયત્ન કરીશ ને કે હવે હું ઓછી તકલીફો આપું, અથવા હું શું ન કરું, હું શું ન બોલું. આ તો ખબર પડી એ બોલી ગયો તો. મારા પેલા મિત્રો છે ને, એમણે તો બોલવાનું જ છોડી દીધું. એટલે મને ખબર જ ના પડે એ મારા માટે શું વિચારે છે, એમને હું કેમ નથી ગમતો. બસ એમને હું નથી ગમતો એવું સમજીને એ જીવે છે અને હું જીવું છું.